Hello students, how are you all? Namaste everyone. Today I am going to explain you the new topic of this unit, that is advanced network topology. This topology is used nowadays in all networking area. Okay, so let's learn what is that. There are basically three type of networking topology, advanced topology: Ethernet, CDDI and FDDI. Okay, first of all I am going to explain you Ethernet. What is Ethernet? Ethernet is a way of connecting computer together in a local area network. ઓકે, લેન નેટવર્ક જ્યારે પણ બનાવવાનું છે, આપણે ટાઈપ ઓફ નેટવર્ક જોઈ ગયા, લેન, વેન, મેન. ઓકે, એમાં લેન નેટવર્કની અંદર જ્યારે કેબલિંગ કરવાનું છે ત્યારે જે નેટવર્ક એસ્ટાબ્લિશ કરીએ છીએ એ નેટવર્ક એ ઇથરનેટ. ઓકે, આપણે બીજી ટોપોલોજી પણ, લોજિકલ ને ફિઝિકલ ટોપોલોજી પણ લાસ્ટમાં જોઈ ગયા છીએ. ફિઝિકલ ટોપોલોજી માં પણ એમાં બસ ટોપોલોજી જે છે, અને કોઈપણ ટોપોલોજી એસ્ટાબ્લિશ થાય ત્યારે ફિઝિકલ અને લોજિકલ બે એમાં કન્સેપ્ટ છે એ યુઝ થતા હોય છે. જ્યારે અહીંયા ઇથરનેટની અંદર આ વસ્તુ જે છે એ લેન નેટવર્કની અંદર જ એસ્ટાબ્લિશ થશે. It has been the most widely used method of linking computer together since 1990s. Okay, 1990sમાં આ ઇથરનેટ ટોપોલોજી છે એ યુઝ થઈ અને એ એસ્ટાબ્લિશ થઈ, ઇન્વેન્ટ થઈ. એ પહેલાં આપણે આગળ જે જોઈ ગયા એ રિંગ કે બસ એ સિમ્પલ જ હતી, એમાં ટોપોલોજીમાં જ એનો યુઝ થતો હતો. જનરલી એ બસ ટોપોલોજીનું જ એડવાન્સ વર્ઝન છે. ઓકે, જેમ બસ ટોપોલોજીમાં એક જ કેબલમાંથી બાકીના બધા યુઝ થતા હોય, તો એ બસ ટોપોલોજી બાકીના બધા ડિવાઇસીસ એની સાથે કનેક્ટ થતા હોય, તો એ જ રીતે ઇથરનેટ કેબલ હોય એ કેબલમાં છે એ બસ ટોપોલોજીના જ વેમાં એને કનેક્શન્સ કરવાનું છે. ધ બેઝિક આઈડિયા ઓફ ઇટ design is the multiple computers has access to it and can send data at any time. ઘણા બધા કમ્પ્યુટર એટ ટાઈમ નેટવર્કનો યુઝ કરી શકે, રાઈટ, અને ડેટા સેન્ડ કરી શકે, અને કોલોઝન પણ ન થાય એ વસ્તુ ખાસ આપણે જોવાની છે. તો એ વસ્તુ ઇથરનેટમાં પોસિબલ છે. ધીસ ઇઝ કમ્પેરેટિવલી ઇઝી ટુ એન્જિનિયર, રાઈટ. એને એસ્ટાબ્લિશ કરવું, નેટવર્કને અરેન્જ કરવું, એને લોજિકલી ને ફિઝિકલી બંને રીતે એ ઇથરનેટ થ્રુ જો કરે તો એ ઇઝી થઈ જાય છે, કારણ કે એમાં ફિઝિકલ કનેક્શન્સ છે એ ઓછા આવે છે. Then this one is the Ethernet connection. See, this one is just like a bus topology, right? As we see that this one is bus topology. બસની જેમ જ આ અહીંયા એક બસ છે અને બાકીના આ ડિવાઇસીસ એની સાથે કનેક્ટેડ છે, રાઈટ. એક IBMનું કમ્પ્યુટર છે, એક મેકબુક છે, એક સર્વર છે, લેપટોપ છે, બીજું IBMનું કોઈ કમ્પ્યુટર છે, રાઈટ, એની સાથે કનેક્ટેડ છે. તો એ ઇથરનેટની અંદર ઇથરનેટ કેબલ થ્રુ બસ ટોપોલોજીમાં કનેક્ટેડ છે. Okay, so next one, that is if two computers send data at the same time, a collision will occur. that આપણને ખબર જ છે કે એક સેમ ટાઈમ ઉપર બસ ટોપોલોજીમાં બે કોમ્પ્યુટર્સ ડેટા સેન્ડ કરે તો ટ્રાન્સમિટ કરે તો કોલોઝન થવાના ચાન્સીસ છે, રાઈટ. બટ વેન ધીસ હેપન ધ ડેટા સેન્ડ ઇઝ નોટ યુઝેબલ. જો આવું થાય તો ડેટા આપણા માટે લોસ્ટ થઈ જાય અને યુઝ પણ ન થઈ જાય, ને જે આપણો પર્પઝ છે પર્પઝ સોલ્વ ન થાય. ઇન જનરલ બોથ કમ્પ્યુટર્સ વિલ સ્ટોપ સેન્ડિંગ એન્ડ વેઇટ અ રેન્ડમ અમાઉન્ટ ઓફ ટાઈમ બિફોર દે ટ્રાય અગેઇન. ઓકે, એટલે આપણે જે કોલોઝન ડિટેક્શનમાં CDMIC અને CDMICD બંનેમાં જોયું કે કોલોઝન થયું છે, ડિટેક્શન થયું છે, તો પછી બંને કોમ્પ્યુટર પોતાનો ટર્ન આવે એની રાહ જોવે, અથવા તો નેટવર્ક ફ્રી થાય ત્યારે પછી ટ્રાન્સમિટ કરશે. આ બે વસ્તુ જે આપણે નેટવર્કમાં ટ્રાન્સમિશનોમાં જોયું હતું કે કોલોઝન માટે ન થાય એના માટે, તો એ વસ્તુ અહીંયા બંને નેટવર્કે ઇથરનેટમાં પણ એ રાહ જોવાની. અ સ્પેશિયલ પ્રોટોકોલ વોઝ ડેવલપ ટુ ડીલ વિથ સચ પ્રોબ્લેમ. એના માટે સ્પેશિયલ પ્રોટોકોલ બનાવવાના છે, અને એ પ્રોટોકોલ જે છે એ કરિયર સેન્સર મલ્ટિપલ એક્સેસ વિથ કોલોઝન ડિટેક્શન ઓર CSMACD
ડી, જે આપણે આગળ ભણી ગયા આગળ. ઓકે, આ બે ટાઈપની એક પ્રોટોકોલ મેથડ છે કે જે સેટ કરીએ એટલે કોલોઝન થાય તો બંને કોમ્પ્યુટરને રેન્ડમ ટાઈમ સુધી એના કરિયર ડિટેક્શન્સના સિગ્નલ્સ મળે, રાઈટ, અને સેન્ડ અને રિસીવના સિગ્નલ મળે અને પછી જે ટ્રાન્સમિટ કરી શકે એ વસ્તુ જે છે ઇથરનેટ સાથે પણ ઇમ્પ્લિકેબલ છે. ઓકે, એમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. There are different Ethernet standard. What are that? Standard Ethernet cables looks like a telephone cables. ટેલિફોન કેબલ જેવા જ દેખાય છે. અહીંયા તમને ફિગર બતાવી છે, રાઈટ. આ ફિગર છે ટેલિફોન કેબલ જેવા જ બધા. ફિગર એક ટેલિફોન વાયર જે આપણે લેન્ડલાઇનનો એના જેવું જ છે. ઓકે, દે કનેક્ટ ટુ બોક્સ કેબલ હબ ઓર સ્વિચની સાથે કે એની સાથે એને કનેક્ટ કરવાના હોય છે. પાછળ જે નેટવર્કનો કેબલ છે એની સાથે જ આપણે કનેક્ટ કરતા હોય છે, રાઈટ. ઈચ કેબલ રન ફ્રોમ કોમ્પ્યુટર્સ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ ટુ સચ બોક્સીસ. દરેક આપણે નિક કાર્ડ કહીએ છીએ. હવે તો નિક કાર્ડ અલગથી પણ નથી આવતા. મધરબોર્ડમાં આ નેટવર્કનું સોકેટ જે છે એ ઇનબિલ્ટ હોય છે, એટલે આપણે નેટવર્કનું કાર્ડ એમાં જ મધરબોર્ડ ઉપર જ કનેક્ટ કરીએ છીએ. જો નથી તમારે મધરબોર્ડમાં જૂનું છે હશે, નાવડેઝ અત્યારના જે આવે છે મધરબોર્ડ એમાં તો નેટવર્કનું સોકેટ છે એ આપે જ છે, નિક કાર્ડ ઇનબિલ્ટ જ હોય છે. પણ જો નથી તો તમારે નિક કાર્ડ છે એ PSI સ્લોટમાં અટેચ કરવું પડે અને એના થ્રુ તમે ઇથરનેટ કેબલ છે એ કનેક્ટ કરાવી શકો, રાઈટ. ધીસ કેબલ ઇઝ ઓલ્સો કોલ્ડ 10 base T, 100 base T એન્ડ 1000 base T કેબલ. આ ટાઈપના જે કેબલ છે અહીંયા તમને ફિગર આપી છે એ કેબલને 10 base T, એમાં પણ અલગ અલગ કેટેગરીઝ આવે છે, રાઈટ. તો એ અલગ અલગ કેટેગરીઝના કોઈ પણ બધા બેઝ ટીના કેબલ કહેવાય. ઇથરનેટ કેન ગો એટ ડિફરન્ટ સ્પીડ. અલગ અલગ સ્પીડના, એટલે જે તમારે કેટેગરી ચૂઝ કરી છે 10 બેઝની, 100 બેઝની, 1000 બેઝ ટીની, એના ઉપરથી એની સ્પીડ ડિસાઇડ થાય. ઇન ધ બિગનિંગ ઇથરનેટ વોઝ એટ 10 megabits per second. પહેલાં આટલી જ સ્પીડથી આવતા હતા, બટ ના મોસ્ટ ઓફન યુઝ ટુડે ઇઝ 100 Mbps. 100 Mbpsના ઇથરનેટ આપે છે. મોસ્ટ ન્યૂ કમ્પ્યુટર્સ નાવ હેવ NIC built in and can go at up to 1 Gbps, 1 gigabits per second. આટલી સ્પીડ ઇથરનેટમાં આવે છે. ઓકે, સો ધીસ વન ઇઝ ઓલ અબાઉટ ઇથરનેટ. સો ઇથરનેટ, conclusion of this one is the Ethernet is LAN network cable. Okay, it is implemented on bus topology and it has the protocol just like a CSMA CD protocol. It is implemented based on the CSMA CD protocol. Okay, so this one is the Ethernet. Now and nowadays all network established on Ethernet ઉપર જ establish થતા હોય છે generally all type of network. Now okay, now next one is CDDI. The next second type of advanced network topology. ફૂલ ફોર્મ ઓફ CDDI. આ ફૂલ ફોર્મ બહુ બધી વાર એક્ઝામમાં પૂછાય છે. કોપર ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા ઇન્ટરફેસ. CDDI પણ લેન નેટવર્કમાં જ યુઝ થાય છે. ઇટ ઇઝ ઓલ્સો ડેટા ટ્રાન્સમિશન માટે જ યુઝ થાય છે. ઇથરનેટ જેમ કેબલ અલગ છે એમ અહીંયા પણ એ કેબલ જે છે એ એનું મેન્યુફેક્ચરિંગ છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કેબલનું એ અલગ છે. લોજિકલ ટોપોલોજી યુઝડ ઇન CDDI ઇઝ રિંગ બેઝડ ટોકન નેટવર્ક. રિંગ બેઝ ટોકન નેટવર્ક જ્યાં છે ત્યાં CDDI યુઝ થાય છે. પહેલાં બસ ટોપોલોજી, આ રિંગ બેઝ ટોપોલોજીમાં. CDDI ડઝ નોટ યુઝ ધ IEEE 802.5 ટોકન રિંગ. કારણ કે રિંગ બેઝ યુઝ કરે છે તો એને પ્રોટોકોલ પણ IEEE 802.5 આ યુઝ કરવા જોઈએ, બટ એ યુઝ નથી કરતું. CDDI IEEE 802.4 પ્રોટોકોલ છે એ યુઝ કરે છે. દેટ આર ટાઈમ બેઝડ પ્રોટોકોલ. ઓકે, એ પ્રોટોકોલનો યુઝ કરે છે. ધીસ નેટવર્ક કેન સપોર્ટ થાઉઝન્ડ ઓફ યુઝર્સ ઓર ટર્મિનલ એઝ વેલ એઝ કવર અ વાઇડ જિયોગ્રાફિકલ એરિયા. ઇથરનેટ છે વાઇડ જિયોગ્રાફિકલ એરિયાને કવર નથી કરી શકતું, એટલા માટે એના ઓપ્શનમાં કે જ્યારે વાઇડ એરિયા કનેક્ટ કરવાનું છે, વેન કનેક્ટ કરવાનું છે, ત્યારે CDDIનો યુઝ થાય છે. વાઇડ જિયોગ્રાફિકલ એરિયા, ઓકે, ત્યારે આપણે આ CDDIનો યુઝ કરીશું. CDDI is not widely applied due to the decrease of
decrease in price of fiber optic installation which has greater efficiency, such higher bandwidth and immunity to interface. સીડીડીઆઈની અંદર વાયર જે છે એની અંદર કોપર યુઝ થાય છે. કોપર છે બહુ બેન્ડ ન થઈ શકે, કોપર છે બહુ લોંગ ડિસ્ટન્સ સુધી ન જઈ શકે. હા, ઇથરનેટથી થોડું વધારે ડિસ્ટન્સ થાય પણ એટલું બધું લાંબુ ડિસ્ટન્સ સુધી જઈ ન શકે. અને કોપરમાં બહુ લાંબા ડિસ્ટન્સ સુધી ડેટા મોકલીએ તો ડેટા લોસ થવાના ચાન્સીસ ઘણા. ઓકે, તો દેટ્સ વાય એ સીડીડીઆઈ છે બહુ લોંગ ડિસ્ટન્સ સુધી, બહુ વધારે લોંગ ડિસ્ટન્સ સુધી નહીં, એટલે કે વાઇડ એરિયા જ છે. વધારે વાઇડ એરિયા જે છે એ સ્ટેટ ટુ સ્ટેટ કનેક્શન હોય તો ત્યાં એ વસ્તુ નથી થતી અને એ સ્પીડ પણ ઓછી થઈ જાય છે. ઓકે, ધ ડેટા ટ્રાન્સફર ઇન સીડીડીઆઈ હેઝ થ્રુપુટ ઓફ 100 Mbps. ઇથરનેટની જેટલી સ્પીડ આપે છે એન્ડ એરિયા પણ ઇથરનેટ કરતાં વધારે કવર કરે છે. યુઝિંગ અ રિડ્યુડન્સી એકને એક આર્કિટેક્ચરમાં એ વારે વારે યુઝ થઈ શકે. રિડ્યુડન્સી એટલે રિપીટેડ. ઓકે, સીડીડીઆઈ ઇઝ same network system as FDDI, although the medium of transmission is copper twisted wire instead of fiber optics. એફડીડીઆઈ અને સીડીડીઆઈનું બેઝિક ડિફરન્સ આ જ છે કે એની અંદર જે કેબલ છે એ સીડીડીઆઈમાં કોપરનો યુઝ થાય છે અને ડેટા ટ્રાન્સમિશન થાય છે, જ્યારે આમાં ફાઇબરનો યુઝ થાય છે. રાઈટ, અને એ ફાઇબર છે એ બેન્ડ થઈ શકે છે ડેટા, અને સીડીડીઆઈ બેન્ડ નથી થઈ શકતો. ડેટા લોસ જે છે એ થવાના ચાન્સીસ સીડીડીઆઈમાં વધારે, જ્યારે અહીંયા એફડીડીઆઈમાં ઓછા ચાન્સ છે. ઓકે, તો આપણે એફડીડીઆઈ પણ પહેલાં જોઈએ, પછી બંનેનું ડિફરન્સ હું ફરીથી આપી દઈશ. ઓકે, એફડીડીઆઈ full form of FDDI, fiber data distributed data interface. FDDI is based on optical data communications standard used for long distance network. સીડીડીઆઈ કરતાં પણ વધારે લોંગ ડિસ્ટન્સ છે એફડીડીઆઈમાં કવર થઈ શકે. એફડીડીઆઈ પ્રોવાઇડ્સ કમ્યુનિકેશન વિથ ફાઇબર ઓપ્ટિક લાઇન અપ ટુ 200 કિલોમીટર એટ અ સ્પીડ ઓફ 100 Mbps. ઇથરનેટની સ્પીડ છે એ 100 મીટર સુધીની જ હતી. સીડીડીઆઈની એના કરતાં વધી ગઈ 1000 સુધીની. એફડીડીઆઈની એના કરતાં પણ વધી ગઈ 200 કિલોમીટર. ઓકે, એફડીડીઆઈ હેઝ ડ્યુઅલ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી કમ્યુનિકેશન રિંગ. બે રિંગ છે, ડ્યુઅલ રિંગનો. પહેલાંમાં સિંગલ, સીડીડીઆઈ છે એ સિંગલ રિંગનો જ યુઝ કરે છે, જ્યારે એફડીડીઆઈ છે ડ્યુઅલ રિંગનો યુઝ કરે છે. આપણે ડ્યુઅલ ટોકન રિંગ પણ ભણી ગયા જ્યારે રિંગ ટોપોલોજી હતી ત્યારે, કારણ કે એ ડ્યુઅલ હોય તો તમે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ બે સાઇડ ડેટા ટ્રાન્સમિટ કરી શકો. The primary ring works along the network and the secondary ring remains ideal and available for backup. ઓકે, આ બે વસ્તુ, બે રિંગ છે, એકને પ્રાઇમરી અને એકને સેકન્ડરી રિંગ કહીશું. પ્રાઇમરી રિંગ જે છે એ નેટવર્કના ટ્રાન્સમિશન માટે યુઝ થાય અને સેકન્ડરી રિંગ જે છે એન્ટી ક્લોકવાઇઝ જે છે એ બેકઅપ માટે યુઝ થાય. FDDI network are designed for geographically large scale organization and support thousands of users. ઘણા બધા હજારો યુઝર્સ તમે, કારણ કે 200 કિલોમીટર સુધી જાય છે એટલે 2,000 યુઝર્સ છે એકી સાથે એક જ નેટવર્કમાં કનેક્ટ થઈ શકે છે. આ તમને ફિગર બતાવી છે એ રાઈટ ઓપ્ટિકલ ફાઇબર છે. રાઈટ, ઓપ્ટિકલ ફાઇબર, અત્યારે ફાઇબર ઓપ્ટિક્સ જ બધા આવે છે. ઓપ્ટિકલ ફાઇબરને તમે કટ કરી નાખો વચ્ચેથી તો એની અંદર આટલા જો નાના નાના ઘણા બધા કલર્સના દેખાય છે, અને અહીંયા છે લાઇટ છે. આ જે છે એ તમને સ્લાઇટલી લાઇટ દેખાય છે, એ લાઇટ કલર એ લાઇટ છે. ઓપ્ટિકલ એટલે લાઇટ થ્રુ ડેટા ટ્રાન્સમિટ કરે છે. ફાઇબર ઓપ્ટિક છે, જ્યારે કોપર છે એ ઇલેક્ટ્રિક વાયરથી કે ડુપ્લેક્સથી ડેટા ટ્રાન્સમિટ કરે છે. ઓકે, સો દેટ ઇઝ એફડીડીઆઈ. Okay, then FDDI, American Standard Community, National Standard Community formally standardized FDDI as the best linking medium for local area network. લોકલ એરિયા નેટવર્ક માટે એફડીડીઆઈ છે બેસ્ટ છે એવું અમેરિકન સ્ટાન્ડર્ડ કમિટીએ કહ્યું છે. વિચ યુઝ એફડીડીઆઈ ફોર લોંગ ડિસ્ટન્સ કમ્યુનિકેશન. લોંગ ડિસ્ટન્સ કમ્યુનિકેશન માટે એફડીડીઆઈ ઇઝ બેસ્ટ. ડેટા લોસ્ટ થવાના ચાન્સીસ બહુ જ ઓછા. શું કામ એને? કારણ કે એમાં ઓપ્ટિકલ લાઇટનો યુઝ થાય છે અને લાઇટ કેન કેરી મોર સ્પીડ ધેન ધ અધર
મીડિયમ, ઓકે, કોપર મીડિયમ કે કોઈ પણ મીડિયમ કરતાં લાઇટ છે સ્પીડમાં જશે અને એની સ્પીડ એટલી છે કે ડેટા લોસ થવાના ચાન્સીસ બહુ ઓછા છે અને સ્પીડ વધારે છે એટલે ડિસ્ટન્સ પણ વધારે કવર કરી શકે છે. FDDI ઇઝ ઓલ્સો યુઝડ બાય સિંગલ એન્ડ મલ્ટી મોડ ફાઇબર ઓપ્ટિક વિચ હેઝ ડિફરન્ટ કમ્યુનિકેશન મિકેનિઝમ. બંનેમાં અલગ અલગ મિકેનિઝમ છે. મલ્ટીમોડ ફાઇબર ઓપ્ટિક યુઝિસ અ લીડ જનરેશન ડિવાઇસ વેર એઝ સિંગલ મોડ ફાઇબર ઓપ્ટિક યુઝિસ ધ લેઝર ફોર ડેટા ટ્રાન્સમિશન. ઓકે, આમાં જે છે એ લીડ જનરેશન ડિવાઇસ એટલે બેઝિક ડિવાઇસ છે એ, જ્યારે સિંગલ મોડ જે છે એ લેઝર ડિવાઇસનો યુઝ કરી શકે છે. લીડિંગ ડિવાઇસ અત્યારની લેટેસ્ટ ડિવાઇસ જે હોય એનો જ એ યુઝ કરે છે, જ્યારે સિંગલ છે એ લેઝર ડિવાઇસનો યુઝ કરે છે. Okay, so this one is the FDDI. The difference between FDDI is also asked in exam frequently. The first difference is the full form of both. Okay, second difference is CDDI uses the copper wire for the transmission and FDDI is used the fiber optic for the transmission. CDDI is based on the copper media and FDDI is based on the optical media. Okay, then CDDI cannot cover a long distance. FDDI can cover long distance up to 200 meter, CDDI up to 100 meter. Okay, speed of the CDDI is less than the FDDI and speed of FDDI is 100 Mbps in 200 meter, જ્યારે પહેલામાં 100 Mbps in 100 meter. ઓકે, તો એ બંનેનું ડિફરન્સ થયું. CDDI જે છે એ બેઝિકલી ઇન્સ્ટોલેશન ચાર્જ છે વધારે થાય, FDDIમાં ઇન્સ્ટોલેશન ચાર્જ ઓછો થશે બિકોઝ ઓફ ધ ડિક્રીઝિંગ કોસ્ટ ઓફ ફાઇબરની કોસ્ટ નાવડેઝ ડે બાય ડે ઘટતી જાય છે એટલે FDDIનો કોસ્ટ જે છે ઇન્સ્ટોલેશન કોસ્ટ છે ઓછો થાય છે. દેટ્સ વાય નાવડેઝ મોસ્ટ ઓફ નેટવર્ક એન્જિનિયર પ્રિફર ફાઇબર ઓપ્ટિક્સ. ઓકે, અને ડેટા લોસ થવાના ચાન્સીસ નીલ છે FDDIમાં, જ્યારે CDDIમાં ડેટા લોસ થવાના ચાન્સીસ છે. Okay, so that all are the difference between FDDI and CDDI. You can write in your book difference between CDDI and FDDI. That already I have speak in last topic. Okay, so that is you can write down in your book. So thank you very much. In the next lecture we will talk our next topic.